નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ એવી વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું કે તમારો ખરાબ સમય આવે તે પહેલા કેવા સંકેતો મળે જેનાથી આપ ખરાબ સમયને જાણી શકો અને આપ એ ખરાબ સમય આવતા પહેલા સતેત થઈ જાઓ, સાવધાન થઈ જાઓ। સૌથી પહેલો સંકેત એ મળે છે કે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ વધારે કામ કરાવે, નોકરી કરતા હોય ત્યાં વધારે કામ કરાવે, અથવા પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો ત્યાં વધારે કામ કરાવે અને તેમનું વળતર અને આપને યશ ન આપે, ત્યારે સમજવું કે હવે મારો ખરાબ સમય આવવાના સંકેત મળી રહ્યા છે। બીજો સંકેત મિત્રો, તમારી કોઈ પણ કિંમતી વસ્તુ હોય, પછી સોનાની કોઈ વસ્તુ હોય અથવા કોઈ હીરા જડિત કોઈ વસ્તુ હોય અને આ વસ્તુ આપના ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય અને પાછી ન મળે, ખૂબ આપ શોધ કરો, ત્યારે સમજવું કે હવે ખરાબ સમય આવવાના સંકેત મળી રહ્યા છે, સાવધાન થવું જરૂરી છે। ત્રીજો સંકેત કે આપના ઘરની અંદર પશુઓ જે પાળ્યા હોય, ઘણાને પ્રિય હોય, કૂતરા પ્રિય હોય, ગાય માતાજી હોય, ભેંસ હોય, આવા પશુઓ પોતાના પરિવારમાં રાખ્યા હોય અને તેમાંથી વધારે મરણ થાય, ત્યારે સમજવું કે હવે અમારો ખરાબ સમય આવી રહ્યો છે, સાવધાન થઈ જાઓ। ચોથો સંકેત મિત્રો, આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં ખૂબ મહેનત કરો છો, મહેનત કરવા છતાં આપનું ધનનું રોકાણ પણ મોટું છે, છતાં એ કાર્ય વધારે કરવાથી, ખૂબ કરવાથી એ કાર્ય પરિપૂર્ણ થાય જ નહીં, એ કાર્યમાં સફળ જ ન થાવ, ત્યારે સમજવું કે આપનો અશુભ સમય આવવાના સંકેત મળે છે, ખરાબ સમય આવવાના સંકેત મળે છે। સાથે આપના ઘર પરિવારમાં પાંચમો સંકેત મિત્રો, વધારે બીમારી આવે અથવા આપના ઘર પરિવારમાં જૂની બીમારી બંધ થઈ ગઈ હોય, ચાલી ગઈ હોય અને એ બીમારી પાછી આપને પ્રાપ્ત થાય, વધારે એ હેરાન કરે અને ઘરમાંથી બીમારી જવાનું નામ જ ન લે, પરિવારમાં કોઈ પણ સભ્યને વારે ઘડીએ બીમારીનું હેરાન પરેશાન થાય, ત્યારે સમજવું જોઈએ કે હવે મારો ખરાબ સમયના સંકેત આપી રહ્યા છે। મિત્રો આવા સંકેતો હજી પણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ શેર પણ કરજો। મિત્રો આ સંકેતોની વાત એટલા માટે રાખું છું કે આપ સાવધાન થઈ જાઓ, નુકસાનથી બચી શકો। સાથે મિત્રો આપની જન્મકુંડળી વિશે આપને જાણવું હોય, આપની કયા ગ્રહોની અશુભ સ્થિતિ આપને અત્યારે ચાલી રહી છે, કયા ગ્રહોનું અશુભ પરિણામ મળે છે, કયા ઉપાય કરવા જોઈએ, વિશેષ કયા ઉપાય કરવા જોઈએ, તો અહીંયા નંબર આપવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય મિત્રો સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ખાસ કરીને મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે, આ સમયે જે સમય આપ્યું છે એ સમય કોલ કરી અને આપ મુલાકાત કરી શકો છો। સાથે ઘણા બધા મિત્રો આપણે જોઈએ છે કોઈ પણ સમયે કોલ કરે, પાછા મિત્રો કહે તમારો સમય શું, દરેક વિડીયોમાં અમે સમય પણ કહીએ છીએ, પટ્ટીમાં રાખવામાં પણ આવે છે, પણ મને લાગે છે એ સમય જોતા જ નથી। સવારે 6 વાગે કોલ કરે, રાત્રે 11 વાગે કોલ કરે, પોતાની બુદ્ધિનું આ પ્રદક્ષિણ શું કામ કરો છો? મિત્રો માની લો કે કોઈ એક વિડીયોમાં અમે ન કીધું એવું તો નથી બનતું, પણ દરેક વિડીયોમાં કહેવામાં આવે, છતાં અયોગ્ય સમયે કોલ કરવો એ પણ યોગ્ય નથી। આપને જન્મકુંડળી વિશે જાણવું હોય તો અમે તૈયાર જ છીએ, પણ તેના માટે જે સમય આપ્યો છે એ સમયે કોલ કરો। મારી ઓફિસ જામનગરમાં છે મિત્રો, અન્ય સ્થળ આપ રહેતા હો, ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે।
આપના ઘરેથી આપની જન્મ કુંડળી આપ જોઈ શકો, જેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબર મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપણે કુંડળી આપના મોબાઈલમાં જ મોકલવામાં આવશે. આપના ગ્રહોની સ્થિતિ અનુસાર એમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે, જેનાથી આપના જીવનમાં એ ઉપાયોના માધ્યમથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે. મિત્રો, હવે વાત કરીએ અશુભ સમય આવતા પહેલા સંકેતો કયા મળે છે. છઠ્ઠો સંકેત મિત્રો, આપના પરિવારમાં વધારે મૃત્યુનો આંક વધી જાય ત્યારે સમજવું કે અમારો સમય અત્યારે સારો ચાલતો નથી. સાથે આપના પરિવારમાં ખૂબ જ વિવાદ વધી જાય, જે વિવાદ આપના પરિવારમાં થતો જ ન હતો, ત્યારે સમજવું જોઈએ કે અમારા જે શુભ સમય હતો એ ચાલ્યો ગયો, અશુભ સમય આવી રહ્યો છે. સાવધાન થવું, તેના માટે ઉપાયો પણ આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. સાથે આપના ઘરે માંગલિક પ્રસંગો આવતા ખૂબ વાર લાગે. માંગલિક પ્રસંગોની અંદર જ્યારે આપ એ કાર્ય કરવા માટે તૈયાર થાવ અને કોઈ પણ જાતનું વધારે વિઘ્ન આવે ત્યારે સમજ્યું કે અમારો સારો સમય અત્યારે જે છે એ દૂર થાય છે અને અશુભ સમયના સંકેતો મળે છે. સાથે મિત્રો, આપે જે નાણાંનું રોકાણ કર્યું હોય, પૈસાનું રોકાણ કર્યું હોય, એ પૈસા આપના પાછા આવે જ નહીં. સાથે આપ જ્યાં બિઝનેસ કરો છો, આપનો કોઈ શોરૂમ છે અથવા આપની કોઈ મોટી દુકાન છે, એ દુકાનની અંદર, એ શોરૂમની અંદર વારે ઘડીએ અગ્નિ પ્રગટ થાય, એટલે કે એમ કહી શકાય કે ત્યાં વધારે પૂરતા નુકસાન થવાના તમારી કારીગરોને સંભાવના વધી જાય. ત્યારે સમજવું કે અમારો સારો સમય હતો એ હવે અશુભ સમય તરફ જઈ રહ્યો છે. સાવધાન થવું. મિત્રો, આજે તમારી સમક્ષ ઘણા બધા ખરાબ સમય આવવાના સંકેતો તમારી સમક્ષ મેં મૂક્યા છે. જ્યોતિષના સંકેતો એટલા માટે મૂક્યા છે કે આપ સાવધાન થઈ જાઓ. મિત્રો, આવી જ જ્ઞાનની ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો, સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો ચેનલને ફોલો કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.